હેલો મિત્રો, કેમ છો? તો આજે હું ફરી આવી ગઈ છું એક નવી રેસીપી સાથે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ. એકદમ પરફેક્ટ અને સ્વાદિષ્ટ સોજીનો શીરો ઘરે કેમ બનાવશો? તો સૌથી ઓછામાં ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે એકદમ સોફ્ટ શીરો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા 1 કપ સોજી એટલે કે રવો લેશું. હવે શીરો બનાવવા માટે આપણે અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક પેન મૂકશું. હવે તેમાં ઘી એડ કરશું. તો તમે જોઈ શકો છો કે આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે. એટલે હવે તેમાં સોજી કે રવો એડ કરશું. હવે ચમચા કે ઝારાની મદદથી સોજીને ઘીમાં શેકી લઈએ. આ રીતે ચારે બાજુથી હલાવીને સોજીને શેકવાની છે. અહીંયા જ્યારે સોજી ઘીમાં શેકાય છે ને ત્યારે તે બધો જ ઘી એબ્ઝોર્બ કરી લે છે. સોજીનો આ રીતનો ગોલ્ડન યેલો કલર આવે ને ત્યાં સુધી શેકી લેશું. સોજી જ્યારે શેકાય છે ને ત્યારે તેની સુગંધ પણ બહુ સરસ આવે છે અને આવી રીતે કલર પણ બદલાઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આપણી સોજી સરસ શેકાઈ ગઈ છે. સોજીના શીરામાં સોજીને શેકવાનો સ્ટેપ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું દૂધ એડ કરશું અને ફરી ચમચા કે ઝારાની મદદથી હલાવી લેશું. આવી રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે. હવે આ સમયે જ આપણે સોજીમાં 1 થી 1.5 કપ જેટલી ખાંડ ઉમેરી દેશું. ખાંડ એડ કર્યા પછી આપણા શીરાની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડીક પતલી થઈ જશે. પણ થોડી જ વારમાં ખાંડનો બધો જ પાણી એબ્ઝોર્બ થઈને આપણો શીરો એકદમ પરફેક્ટ બની જશે. તો તમે જોઈ શકો છો કે સોજીએ દૂધને એબ્ઝોર્બ કરી લીધું છે. હજી આપણે આ રીતે થોડીક વાર સુધી હલાવતા રહેવાનું છે. હવે આપણે એક જાયફળ લેશું. આ જાયફળ તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જશે. તેને આવી રીતે દસ્તાની મદદથી ખાંડીને તેના નાના નાના ટુકડા કરી લેવાના છે. તેને આ રીતે અધકચરો પીસવાનો છે. ત્યાર પછી આપણે 4-5 એલચી લેશું. તેને પણ આવી રીતે ખાંડીને એના ફોતરા કાઢી લેશું અને પછી એલચીના દાણાને દસ્તા વડે ખાંડીને ઝીણો પાવડર બનાવી લેશું. આ પ્રકારની કન્સિસ્ટન્સી થાય એટલે આપણે ખાંડીને તૈયાર કરેલા જાયફળ અને ઇલાયચીને એડ કરશું. હવે જાયફળ એલચીને એડ કર્યા પછી શીરા સાથે મિક્સ કરી લેશું. મેં અહીંયા એમને અધકચરા રાખ્યા છે. તમે જાયફળ ઇલાયચીનો મિક્સરમાં પાવડર પણ બનાવી શકો છો. એલચીનો ટેસ્ટ શીરામાં એકદમ સરસ આવશે એટલે એને સ્કીપ ન કરજો. ત્યાર પછી ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ અને કિસમિસ લેશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું. અહીંયા તમે પિસ્તાની કતરણ પણ લઈ શકો છો. ત્યારબાદ શીરામાં 1 ચમચી જેટલું ઘી ઉમેરશું અને તેને બરાબર રીતે શીરા સાથે મિક્સ કરશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણો શીરો પેનની સપાટી છોડી રહ્યું છે. આ પ્રકારની કન્સિસ્ટન્સી થાય એટલે સમજવાનું કે શીરો પરફેક્ટલી કૂક થઈ ગયો છે. મતલબ કે આપણો શીરો ખાવા માટે એકદમ તૈયાર છે. તો હવે શીરાને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. તો હવે શીરાને ગાર્નિશ કરવા માટે બદામ અને કાજુની કતરણ કરશું. તો મોઢામાં જ મૂકતાની સાથે ઓગળી જાય એવો સ્વાદિષ્ટ સોજીનો શીરો તૈયાર છે. તો હવે પ્રસાદમાં કે પછી મીઠું મીઠું ખાવાનું મન થતું હોય ને તો આ શીરો જરૂર બનાવજો. અને હા, લાઈક, કમેન્ટ અને શેર પણ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. આવજો.